મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર રે ઉર્વશી સમૂરે વસો સદા પરમાધાર રે મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહો શ્રી સદ્ગુરુ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 32. ગઈકાલે પત્રાંક 31માં એક જ વચન હતું, પણ મહામૂલું પ્રવચન, જીન પ્રવચન કે ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. સત્સંગતિની શું શોભા છે, સત્સંગનું શું મહાત્મ્ય છે. અસંગ પણ સત્સંગના યોગે જ થવાય છે, અને જે કાંઈ છે તે સત્પુરુષનો સમાગમ. મંગલાચરણમાં પણ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, તે ત્રણેય વસ્તુ મૂકી કે પડતી વૃત્તિને સ્થિર રાખનાર, એની પહેલાં મૂક્યું સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, અને એની પછી મૂક્યું તે દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક. આ ત્રણ વસ્તુ કહીને અને આ બાજુ વચનામૃત મુદ્રા સત્સમાગમ કહીને જાણે કે કૃપાળુદેવનો ક્રમ કેટલો સુંદર છે, પરાક્રમ કરતો વિક્રમ સર્જાવતો છે. રેકોર્ડ બ્રેક કઈ રીતે છે દરેક જીવ માટે કે આજ સુધીના આનંદ કર્મના ભૂક્કા બોલાવી દે અને સ્વભાવના ભાનમાં મૂકી દે, તે મંગલાચરણ. અને તેના મૂળમાં સત્પુરુષનો સમાગમ. તે પત્ર પૂરો થયો હતો, યથાશક્તિ વિચારણા કરી હતી. બાકી તો ક્યારેય પૂરું થાય એમ નથી. સત્સંગનું મહાત્મ્ય છે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી માથા પર રાખવાનું છે. આજે પત્ર નંબર 32નો પ્રયત્ન કરીએ. વવાણિયા, અષાઢ 3, ત્રીજ, બુધ, વિક્રમ સંવત 1944, તારીખ 25/7/1888, એટલે આજથી બરાબર 122 વર્ષ પૂર્વે લખાયેલો આ પત્ર છે. કોને લખ્યો છે તે આપણને મળી શક્યું નથી, આપણને તો લખ્યો જ છે. કૃપાદેવે પોતાની દશા અને સ્થિતિ મૂકી છે કે તે વખતે આ પ્રભુતામાં પગલાં માંડ્યાને જે 2-4 મહિના થયા છે અને ભરપૂર વૈરાગ્યમાં છે, એમના વૈરાગ્યના અંશ કંઈ ઓછા થયા નથી. જે મોક્ષમાળા રચતી વખતે, ભાવનાબોધ લખતી વખતે જે કૃપાદેવને બીજા રામ જેટલો વૈરાગ્ય, તેટલો જ વૈરાગ્ય, તેથી વિશેષ છે, વર્ધમાન છે. વૈરાગ્ય વિતરાગતા ભણી પ્રયાણ કરે છે, પણ પ્રભુતામાં પગલાં માંડતા અથવા તો ભવના ફેરા ટળી જાય એવા 4 ફેરા ઊંધા ફર્યા છે કે જેથી કરીને બધું જ અંશકૃત થતું જાય છે, ભવ ઘટતા જાય છે અને કર્મો ઘટતા જાય છે. તો અહીંયા લખ્યું છે, આ એક અદ્ભુત વાત છે કે પોતે પહેલું જ વચન મૂક્યું કે આ એક અદ્ભુત વાત છે. આ કહેતા જ્ઞાની પુરુષ ઘણું કહી દે, જાણે હસતા મલકવત જોતા હોય, હાથમાં રહેલી કોઈ વસ્તુ જોતા હોય, હાથમાં રહેલું આંબળું, બોર, ફ્રૂટ વસ્તુ, પેન, પેન્સિલ કોઈને બતાવતા હોય એવી અદાથી કહે છે કે આ કહેતા ઘણું છે. પ્રવચન સારમાં જ્યારે મંગલાચરણમાં કુનકુન સ્વામી મૂકે છે, એશ સુરાસુર મણુસિંદ, એશ સંસ્કૃત પ્રાકૃત, આ એમ ગુજરાતીમાં આપણે દરરોજ વારંવાર આ બોલીએ એટલે આપણને એની કિંમત નથી, એનું કોઈ મૂલ્ય સમજાયું નથી. પણ જ્ઞાની પુરુષ જ્યારે કે આ આમ બતાવી જ દેતા હોય, આપી જ દેતા હોય કે આ લ્યો હું તમને કહું છું, આ આપું છું, એમ આ એક આત્માની જ વાત હોય. અને આત્મા થઈને બોલે છે એટલે અદ્ભુત છે. આત્મા અતથી જવું આવે ત્યાં જાણવું આવે, એટલે આત્મા જે જાણ કરવાનો જેનો સ્વભાવ છે, નિરંતર જાણ કરવાનો સ્વભાવ છે, તે જ્ઞાન સ્વભાવ, જ્ઞેય સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ આપણા બધાને છે. પણ અહીંયા પરમ કૃપાદેવે આત્મા જાણી લીધા પછી શું થાય છે તો કે એક અદ્ભુત વાત છે. એક બાત બન ગઈ કહીએ તે એક વાત બની ગઈ છે, કંઈક થઈ ગઈ છે, હકીકત છે, કંઈક ઓર સ્થિતિ થઈ છે. શું? ડાબી આંખમાંથી 4-5 દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે.
સતત આત્મ ઉપયોગમાં સ્થિરતા હોય અને જેને આપણે ધ્યાન કહીએ છીએ તે એવી કોઈક અવસ્થા છે, એવું સ્ટેજ છે, અને એમાં આંખમાંથી, અને એમાં પણ બંને આંખમાંથી નહીં, ડાબી આંખમાંથી 4-5 દિવસથી એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે. એટલે જે ઘણાને પ્રકાશ દેખાતો હોય ને લીલું પીળું દેખાતું હોય ને લાલ પીળાવાળી વાત નથી, એથી ક્યાંય વિશેષ છે, કૃપાદેવની વાત છે. એ વીજળી સમાન ઝબકારો થયા કરે છે, વારંવાર થયા કરે છે, અને આંખથી જરાક દૂર જઈને ઓલવાય છે. એટલે રીતસરનો એમાંથી પ્રકાશ અગ્નિ તણખા નીકળતા હોય એવું લાગે છે, અને પછી ઓલવાઈ જાય છે. ખરેખર તણખા નથી, અગ્નિય નથી, પ્રકાશ છે. એટલી જ્ઞાન છે, અને એટલું જ્ઞાન ક્યારે છે તો કે એટલો વૈરાગ્ય છે, એટલી ધ્યાનની કોઈ દશા છે. લગભગ 5 મિનિટ થાય છે કે દેખાવ દે છે. એટલે લગભગ એવરેજ સરેરાશ દર 5 મિનિટે આવું થયા કરે છે. 1-2 વાર થઈને રહી ગયું એમ નથી. મારી દૃષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એટલે કે કૃપાદેવને પોતાને પણ એ દેખાય છે, એમ થઈ જાય છે, એમ ભાસ થાય છે નહીં, પોતાની આંખથી પોતાની બીજી આંખમાં જે થાય છે તે પાછું દેખાય છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. જે કેટલાક તડકેથી આવીને અથવા તો ભોંયરામાં કૃપાદેવના પ્રતિમાજી, કોઈ વિતરાગ પ્રતિમાજી પાસે જઈને બેસે છે, અથવા તો ક્યાંય પણ ધ્યાન ધરવા બેસે છે, પછી કે અમને ગોળ ગોળ લાગતું હતું, અમને અમારું શરીર બહુ હલકું લાગતું હતું, અમારું શરીર બહુ ભારે લાગતું હતું, અમે જાણે ઉડ્યા એવું લાગતું હતું, અમે ક્યાં છીએ ભાન જ નહોતું, અને આંખ બંધ કરીએ તો બધું લાલ પીળું જ દેખાતું હતું. તો એ તો આપણા તેજસ શરીરની જે એક્ટિવિટી છે એને કારણે થાય છે. દરેક જીવને તેજસ શરીર છે, જે પચાવવાનું કામ કરે છે. એવી રીતે આ તેજસ શરીર જે કંઈ આપણને ટેમ્પરેચર લાગે છે, તાવ આવે છે, અગર પસીનો થાય છે, જેની ઉપયોગની સ્થિરતા તેને પસીનો વગેરે વધારે થવાનું, કેમ કે એનું તેજસ શરીર હંમેશા વધુ એક્ટિવેટ થાય. તો એ રીતે આપણને લાલ પીળું દેખાય. આંખ બંધ કરીને બેસીએ તો પણ એવું દેખાય, અથવા આંખ બંધ કરીને બેસીએ પછી સામે જે હોય તે, અથવા છેલ્લું જે જોયું હોય તે જ દેખાયા કરે. તે બધું તો બહુ નાની વાત છે. એ તો કંઈ આધ્યાત્મિક વાત બને છે, કંઈ બીના બને છે એવું નથી, પણ જે છે તે શારીરિક પ્રક્રિયા છે, દ્રવ્ય પ્રાણાયામની વાત છે. અહીંયા કૃપાદેવની દશા જ જુદી છે, આત્માની સ્થિરતા છે, એટલે ત્યાં ભાવ પ્રાણાયામ છે, અને તે મુખ્ય વાત છે. એટલે અહીંયા કોઈ ભ્રાંતિ, ભ્રમણા, ભૂલ, વેમ, અજ્ઞાન નથી. સ્વ સ્વરૂપમાં છીએ, સ્થિતિ કરી છે એમ કૃપાદેવ કહે છે. જે વેદાંત બ્રહ્મ પંચક કહે છે એ કે 5 પ્રકારનો ભેદ કહે છે એ પણ નથી. અને અનાદિથી જીવની સ્વરૂપ વિસ્મરણ થયા કરે છે, એમાં જ ભૂલ થતી આવી છે. આત્મા આ જ હશે કે કેમ? આત્માનો અનુભવ આને જ કહેવાય કે કેમ? આત્માનો સ્વાદ, આત્માનું જ્ઞાન શું હશે? આત્માનું એવું શું થતું હશે અનુભૂતિ કે જેથી કરીને તે પરિણત આત્મા કહેવાય, સમ્યક દૃષ્ટિ આત્મા કહેવાય? એવા જે કેટલાક ભાવ તો અહીંયા કૃપાળદેવને સ્પષ્ટ ચિતાર ખડો થયેલો છે. એમની સ્થિતિ કોઈ ઓર છે, એટલે એમને કોઈ ભ્રમણા નથી, બફમમાં નથી. આપણા માટે સદબોધ લખ્યો છે, પાઠ છે વચનામૃતજીમાં, કે બફમમાં રહેશો નહીં, વેમમાં રહેશો નહીં, ભ્રમણામાંથી બહાર નીકળો, ભ્રાંતિમાં છો, મિથ્યાત્વમાં છો, રાગ દ્વેષ અજ્ઞાનમાં છો, અને એમાંથી શાંતિ પામવા માટે શાંતિ પાઠ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે આપણને ભ્રમણામાં નથી રાખવા, અને પોતે પણ ભ્રમણામાં નથી. જો જીવ પોતે શંકામાં ગડકા ખાતો હોય તો બીજાને શંકા જ બંધાવે. પોતે ભ્રમણામાં બ્રહ્મમાં જીવતો હોય તો બીજાને પણ ભ્રમ જ આપી શકે, ભ્રમ જ કરાવી શકે. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. આ થવાનું કોઈ કારણ, નિમિત્ત કંઈ એવું થયું તો કે એવું કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આમ કેમ થયું એક પ્રશ્ન છે, આશ્ચર્ય છે, નવાઈ લાગે છે, વિસ્મય લાગે છે. આશ્ચર્ય એટલે આપણે જે નવાઈના અર્થમાં કહીએ એ તો ઠીક છે હોય, પણ અહીંયા આશ્ચર્ય ઉપજાવે છે. શું ઉપજાવે છે લખ્યું છે, થાય છે નહીં. તો આ વત્તા ચર, આ શું? આત્મામાં આ મર્યાદાપૂર્વક ચારે બાજુથી. આ શબ્દના અર્થ બધા સંસ્કૃતમાં થાય. આ સમંતા ચારે બાજુથી, આ મર્યાદાપૂર્વક, અને આ એટલે આદિ પુરુષ કે આત્માથી નીકળેલી વાત છે તે. એટલે આ, અને પછી ચર એટલે જે કંઈ છે તે હું આત્મામાં જ ચરું છું, ફરું છું, સ્થિર થઉં છું. મારો ઉપયોગ છે તે આત્મામાં જ છે. આત્મામાં જ આવાસ નિવાસ, આલય નિલય નિકેતન જે કહ્યો તે બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આ આંખમાંથી આવું થાય છે ત્યારે પણ, અને તે પહેલાં પણ. એટલે એના થવાના કારણમાં કે પરિણામમાં કૃપાળદેવ ભલે લખે કે નિમિત્ત કારણ કંઈ જણાતું નથી, આપણે જરૂર કહી શકીએ, કહી શકવાની આજ્ઞા લઈએ, રજા લઈએ, જે કહ્યો તે,
કે હે પરમ કૃપાળુદેવ, એમ લાગે છે કે આપ આત્મામાં જ વસો છો, રહ્યો છો, એટલે આત્માનો ઉપયોગ છે, આત્મામાં જ ચરો છો, હરો છો, ફરો છો, સ્થિર થાવ છો. એટલે તે આશ્ચર્ય ઉપજાવે છે. ઉપજવું છે એટલે ઉત્પન્ન થયા કરે છે. સમય સમયે જીવની પર્યાય પલટણ થાય છે તો ક્યાં જાય છે ઉપયોગ? તો કે આત્મામાં જાય છે. તેનું નામ ચરવું, ફરવું ને સ્થિર થવું આશ્ચર્ય ઉપજાવે છે. ઉપજ શું થઈ? ખેતીની નિપજ શું? ઉપજ શું? તો કે અહીંયા આત્માની ખેતીની ઉપજમાં કર્મો નથી, શુભ કર્મય નથી, અશુભ કર્મય નથી, પણ સ્થિરતા છે. એટલે કે શુદ્ધ ભાવ છે, ને શુદ્ધ ભાવનો લક્ષ્ય કે શુદ્ધ ભાવનો ઉપયોગ અને શુદ્ધ ભાવની સ્થિતિ એ આશ્ચર્યકારક છે. આ પૂતગલનો દેહ છે, પણ એની પાસેથી કામ લઈને એમાં ધ્યાન ધરી શકીએ તે આશ્ચર્ય નથી તો બીજું શું છે? 107મા પાઠમાં મૂકી દીધું પદમાં કે જો કે પૂતગલનો છે દેહ ઓર સ્થિતિ ત્યાં છે તો તે ત્યાં તો છે. પૂતગલનો દેહ હોવા છતાં પોતે જ લખે છે ઓર સ્થિતિ થઈ શકે છે. આ જ મન વચન કાયા છે. જ્ઞાન થાય છે જીવને, સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન થાય છે, કેવલ જ્ઞાન થાય છે. તો શું છે કે પોતાનામાં જે અહમત્વ મમત્વ હતું એ કાઢી નાખ્યું માટે થાય છે. એટલે આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી, એટલે કે આંખમાં બીજી કોઈ તકલીફ નથી, બીજું કોઈ પરિણામ નથી, બીજું કંઈ આડઅસર નથી, કાંઈ વાંધો નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. આત્માના જ્ઞાનનો પ્રકાશ છે, અને વળી દૈવી કોણ છે? દિવ્ય સ્વરૂપ કોનું છે? આત્માનું છે. આખા જગતમાં આત્મા જેવો કોઈ દેવ નથી, અને આત્મા તો બધા પાસે છે. તો કે આત્માનો પ્રકાશ અને દૈવીપણું આપણી પાસે પણ છે, કૃપાદેવ પાસે પણ છે, અને મહાવીર સ્વામી પણ હતું, અને સિમંદર સ્વામી પાસે પણ અત્યારે રાઈટ નાઉ છે. બધાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા, બધા પોતપોતાના સંભાળી લઈને બેસી જાય છે ને બેસવું જોઈએ. તો અહીંયા કૃપાદેવનું શું છે? વિશેષતા શું છે? તો એ જ તો છે કે દિવ્યતા વિશેષ રહે છે. હતી એમાં વધારો થયો છે, વ્યક્ત થયું છે, પ્રગટ થયું છે, એક્સપ્રેસ થયું છે, પ્રસિદ્ધિમાં આવ્યું છે. પડ્યું તો આપણામાં પણ છે, પોટેન્શિયાલિટી તો આપણામાંય છે, શક્યતા તો છે, પણ એમણે તો બહાર વ્યક્ત કર્યું, પ્રગટ કર્યું છે. 4 દિવસ પહેલાં બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. 4-5 દિવસ પહેલાં, એટલે કે લખ્યું છે અષાઢ વદ ત્રીજ, એટલે ત્યાર પહેલાં, એટલે લગભગ અષાઢી પૂનમ, આજે અષાઢી પૂનમ જ છે ખરું, એટલે 122 વર્ષ પહેલાં બરોબર. તો ત્યારે એક સ્વપ્ન આવ્યું, અને બપોરના 2:20 સ્વપ્ન આવ્યું. બપોરના સ્વપ્ન, જ્ઞાની પુરુષને સ્વપ્ન બધું વિચાર કરતા કરી મૂકે, અને આશ્ચર્યભૂત સ્વપ્ન એ પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. એટલે દિવસે કે રાત્રે જ્ઞાની પુરુષના સ્વપ્નની વાત કોઈ ઓર છે, અને તે વળી ફરી કોઈ વાર અવસરે લઈશું. એ સ્વપ્નમાં શું થઈ શકે? તો કે આપણે તો શું કહી શકીએ, પણ આપણે આપણી અનુમાનથી, આપણી બુદ્ધિથી, આપણે કાલાવાલા કરતા હોય તેમ લાટને એમના ખોળે બેસીને વાત કરી શકીએ. તો યોગની એક પ્રક્રિયામાં સ્વપ્ન દશા જેમ કહીએ છીએ તેમ સ્વપ્ન આવે ત્યારે કે સ્વપ્ન આવ્યા પછી, એટલે ખરેખર તો સ્વપ્ન ચાલુ હોય ત્યારે. સ્વપ્ન એટલે જે વિચારણા, જાગૃતિ, જે દશા કેવી હોય તે. અહીંયા સ્વપ્નને સ્વપ્ન દશા જ રાખીએ તો તેમાં કેટલીક વખત શૂન્યતા વ્યાપી જતી હોય છે, બિલકુલ શૂન્યતા. જે 128મા પત્રમાં કીધું છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. અમુક કાળ સુધી નિર્વિકલ્પતા સિવાય કંઈ નથી જોઈતું, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. સંવત્સરી વખતે આપણે એ પત્ર બોલીએ છીએ તે પત્ર, તો એમાં ચોખ્ખું કહી દીધું કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. અહીંયા પણ આ શૂન્ય દશા છે. બૌદ્ધ દર્શન જેને આત્માની જાગૃતિ, બોધિસત્વ પ્રાપ્ત કહે છે, બોધબીજની પ્રાપ્તિ કહે છે. જૈન અથવા આપણે બધા જ નિર્વિકલ્પ દશા કહીએ છીએ. જ્ઞાની પુરુષોએ જેને આત્માનું અજર, અમર, અવિનાશી, દેહ છતાં દેહાતીત, અને જે ખાસ વિશેષણ મૂક્યું તે નિર્વિકલ્પ સ્વરૂપ, તે નિર્વિકલ્પ સ્વરૂપ ત્યાં સ્વપ્નમાં પ્રાપ્ત થયું છે. એટલે આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી જેટલી વખત, જેટલી મિનિટ સ્વપ્ન દશા રહી તેટલી વખત નિર્વિકલ્પ દશા રહી છે. શૂન્ય દશા છે એ શૂન્ય એટલે બીજું કાંઈ નથી. શૂન્ય અને નિર્વિકલ્પ વચ્ચેનું જે સ્ટેજ છે ત્યાં પ્રગતિ થઈ છે, એટલે કે વૃદ્ધિ થઈ છે. શૂન્યતા તો હોય જ સ્વપ્નમાં, અને એ શૂન્ય દશા આ યોગી પુરુષની વાત ચાલે છે. બધાને આવું હોતું નથી. બધાને સ્વપ્ન એટલે પૂરો પ્રમાદ જ કહેવાય. નિદ્રા એટલે પ્રમાદ, સ્વપ્ન એટલે પણ પ્રમાદ જ છે. તો એવું આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થયું, અને પછી આ થયું એમ જણાય છે. એટલે ધ્યાન અતિશય જામી ગયું છે. તે નિર્વિકલ્પતા પૂરી થઈ ગયા પછી, બહાર આવ્યા પછી બધું વિસરી જાય એમ નથી. સ્વરૂપનું સતત સ્મરણ છે, પણ આંખમાંથી કોઈ દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય એનું જાણે સૂચક હોય તેમ પ્રકાશ રહ્યા કરે છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે. હવે આંખમાંથી અંતઃકરણ આવ્યું. અંતઃકરણ શું? તો કે અંદરનું સાધન, અંતરંગ સાધન.
કાયા જીવના કાંક કાન એ બાહ્યકરણ છે, બાહ્ય ઇન્દ્રિય છે, 5 ઇન્દ્રિય છે. અંતઃકરણ એટલે મન, સાદી ભાષામાં મન. એટલે મનમાં બહુ પ્રકાશ રહે છે એ કેવું લાગે? એટલે આત્મામાં બહુ પ્રકાશ રહે છે. અંતઃકરણ, હૃદય કહીએ, મન કહીએ, દિલ કહીએ, તે કેવું છે? આપણે કહીએ છીએ ખરેખર અંતઃકરણપૂર્વક ખમાવું છું એટલે ખરેખર દિલથી, એટલે આપણી ભાષામાં મનથી ખમાવું છું, હૃદયથી ખમાવું છું. આઈ મીન ઇટ. તો કૃપાદેવ કહે છે આઈ મીન ઇટ, મારા અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે. શક્તિ બહુ તેજ મારે છે. શક્તિ તો પડેલી જ હતી હોય ને હશે, પણ એ તેજ મારે છે. વસ્તુ તો પડી જ હોય, બેટરીઝમાં તો છે જે વસ્તુ છે તે, પણ બેટરીઝ ચાર્જ થાય છે અથવા તો લીડ થાય છે. લાઇટરમાં શક્તિ પડેલી છે, પણ ચિનગારી એક જોઈએ છે, તણખો જોઈએ છે, એને ચેતવનારો જોઈએ છે. ચેતન જ ચેતાવી શકે છે અને પામેલો પમાડી શકે છે. જે એ જેવું થાય છે એટલે તરત જ એમાંથી દિવ્યતા, જ્ઞાનને પ્રકાશ થાય છે. દીવાના બધા સાધન તૈયાર છે, પણ પ્રગટાવીએ તો થાય છે. તેમ અહીંયા પણ એવું કહેવું છે કે અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. એટલે કે દીવો જ્ઞાનનો હતો જ પણ પ્રગટી ગયો, ચેતાવી દીધો. ધ્યાન સમાધિ સ્તરે છે. બસ સમાધિ આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. પોતાને ધ્યાન તો છે જ. ધ્યાન ક્યાં છે? ધ્યાન શું વસ્તુ છે? તો કે એકાગ્ર ચિંતા નિરોધો ઇતિ ધ્યાનમ. કોઈ પણ એક વસ્તુનું એકને આગળ રાખીને, એકને મોઢા આગળ રાખીને, પોતાની સમક્ષ રાખીને, નાક સમક્ષ રાખીને, આંખ સમક્ષ રાખીને એની ચિંતવના કરવી, વિચારણા કરવી, તે એકાગ્રતા. પછી આત્મા સિવાયની વાત હોય, કોઈ જળ વસ્તુ હોય અને મોટે ભાગે અને અનિત્ય પદાર્થનું જ બધા ધ્યાન ધરતા હોય છે, તો કે તેની સામે જોઈને એના જ વિચાર આવે કે એના જ સામું જોયા કરે, તો એ વસ્તુનું ધ્યાન ધર્યું કહેવાય. તેવી રીતે એકાગ્ર કહીએ છીએ એટલે એક કહેતા અહીંયા આત્મા જ અને આત્માનું ધ્યાન. કૃપાદેવ જ્યારે ધ્યાન લખે ત્યારે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે એમ 416માં પત્રમાં લખ્યું, પણ તે પ્રકાર અહીંયા અભિપ્રેત નથી. તે ધ્યાનના ઘણા પ્રકારમાં મુખ્ય એવું આત્મધ્યાન જ્યાં વર્તે છે તે વિશે કંઈક મન થાય છે, કહેવાનું મન થાય છે, લખવાનું મન થાય છે, એમ કૃપાદેવ કહે છે. તો મુખ્ય એવું આત્મધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, એની વાત તો આપણે મોક્ષવાળામાં યથાશક્તિ કરી ગયા. તો અહીંયા કેવું ધ્યાન છે? તો કે ધ્યાન એટલે ધ્યાન આત્માનું જોઈને. આત્મા અનુભવ વિના ધ્યાન તણું સુખ કોણ જાણે, નર નાર રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. આત્માનો અનુભવ, આત્માનું જ્ઞાન થયા વિના આત્માનું ધ્યાન કોઈને ક્યારેય કદી હોઈ શકતું નથી, સંભવી શકતું જ નથી. એનો સંભવ જ નથી, એને એ નિમિત્ત જ નથી, એની એ દશા થાય જ નહીં, એ કારણ જ નથી, એ પરિણામ આવે જ નહીં. કોઈ જે કહેતું હોય છે કે અમે ધ્યાનમાં બેસીએ છીએ, જેમ સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, ભક્તિ કરે છે, આત્મસિદ્ધિ કરે છે, પણ એથી કરીને એ થઈ ગયું એમ નથી. એવું જ કંઈક આમાં છે કે એ ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ છે, પુરુષાર્થ છે, અનુષ્ઠાન છે, એક આવશ્યક ક્રિયા છે, પણ ત્યાં પહોંચી ગયા એમ નહીં. આત્મસિદ્ધિ તો આખા ભવ પરિભ્રમણમાં એક જ વાર કરવાની હોય, છતાં આપણે રોજ 1 વાર, 2 વાર, 4 વાર કરીએ છીએ. એ શું છે? તો કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્મસિદ્ધિજી થવા માટે, આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે પરમ કૃપાદેવે કૃપા કરીને લખી છે, બોધી છે, દીધી છે, તો અમે લીધી છે અને અમે એનું યથાશક્તિ ધ્યાન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. એ પણ એક ભક્તિ છે. પણ છેવટે આત્મા થઈને રહીએ, પરાભક્તિ, એકતા ભાવ આવે, તે જ ખરી છે. એવું જ કંઈક અહીંયા છે કે ધ્યાન કહેતા જ આત્મા થઈને રહીએ, બોલે, વર્તે, ચરે, ફરે, એનો ઉપયોગ આત્મામાં જ રહે, તે આત્મધ્યાન. અને તે થવું જોઈએ. તો કૃપાદેવને તે થઈ ગયું છે. તે ધ્યાન સમાધિ સ્તરે છે, પોતે સમાધિમાં જ છે. સવિકલ્પ સમાધિ, અવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ, સમાધિના તો કેટલાય ભેદ, તે વળી આપણે બીજા પત્રમાં વિચારીશું. અહીંયા તો આટલું જ કે આત્માનો ઉપયોગ એકાગ્ર છે, શાંત છે, સ્થિર છે, સમ્યક છે અને પોતે સ્વસ્થ પરિણામ અનુભવે છે. આ બાજુ પરાણે પૂર્વક કર્મનું ઉપાર્જન હતું એટલે ગૃહાશ્રમ માંડ્યો છે અને હજુ એ બધું તાજું છે. અને સાથે સાથે બોમ્બેમાં, મુંબઈમાં વ્યવસાયની પણ ભાંજગડમાં છે. તે બંને વચ્ચેનો ઉપાધિ યોગ છે અને મનોમંથનનો કાળ છે. અને તે વખતે કૃપાદેવનું આત્મા એ કેવી અંતરંગ પરિણતિ છે, ક્યાં ભજે છે આત્મા? તો કે ઉદાસ પરિણામને આત્મા ભજ્યા કરે છે. અને ઉદાસીનતા અને વૈરાગ્ય તો એમનો કેળો જ મુક્તિ નથી. એટલે જ એને કારણે સંસાર ભાવ તો ક્યાંય ભાગી ગયો. કૃપાદેવે સંસાર છોડી દીધો એમ નહીં, પણ સંસાર ભાવ જ ભાગી ગયો.
નાસી ગયો, તેમની પાસે રહી શક્યો નહીં. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું, કારણ કંઈ સમજાતું નથી. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. એટલે કે પોતાની દશા કહી દીધી, પછી કહી દીધું છે કારણ સમજાતું નથી. દશાને કારણ શું? એ પરિસ્થિતિ આવી ગઈ, પરિણામ આવી ગયું, આત્મામાં રહી ગયો, એનું કારણ શું વળી? નિષ્કારણ છે. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. આ તમારા સુધી જ રાખજો, ખાનગી રાખજો. ગુપ્ત એટલે ગોપવીને રાખજો, છુપાવીને રાખજો, સુરક્ષિત રાખજો. તમારી પાસે ગુપ એટલે છુપાવવું, ગુપ એટલે ગોપવવું, અને ગુપ એટલે ગુપ્ત. ખાનગી એટલે કે તમારી પાસે જ પડી રહેવા દેજો, સુરક્ષિત, બીજે ક્યાંય જવા દેવાની જરૂર નથી. રક્ષ ઉપરથી રાખવું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. કંઈક લખવા જેવું લાગે છે, પછી લખીશ. અહીંયા કોને લખ્યો છે આપણને મને ખબર નથી, મળી શક્યું નથી. મોટે ભાગે શક્યતા બીજા બધા રૂડા આત્માઓ, બધા જ સત્પુરુષો જે કહ્યો તે, એમના શિષ્યો જે કહ્યો તે શબ્દ એ મળ્યા નથી. હજુ જૂઠાભાઈનો સમાગમ નથી, હજુ પ્રભુશ્રીજીનો નથી, હજુ સૌભાગભાઈ મળ્યા નથી, હજુ અંબાલાલભાઈ મળ્યા નથી. એ બધા વિક્રમ સંવત 1946ની ધન્ય સંવત કે ત્યારે મળે છે. આ વિક્રમ સંવત 1944ની વાત છે. કેટલુંક રેવાશંકરભાઈ એટલે કે કાકાશ્રી, કાકાજી સસરા, એમને લખાયેલું છે. કેટલુંક હમણાં જે વાત કરી હતી તે રેવાશંકરભાઈ, જગજીવનભાઈ, એ તો એમના કાકાશ્રી, અને એમની પહેલાંનો પત્ર જે લખ્યો છે તે ચત્રભુજભાઈ બેચરભાઈ એટલે એમના મોટા બનેવીશ્રી, એમને લખાયેલા છે. એટલે આ એમને લખાયો હોય તો નવાય નહીં, કેમ કે કેટલીક વાત એમણે કહી છે કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું, મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળીને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે, વગેરે વગેરે. અને લિખિત અંગમાં આશુપ્રજ્ઞ રાજચંદ્ર એવું એમણે એકને જ લખ્યું છે, માત્ર એકને લખ્યું છે. એટલું જ નહીં, એમાં છેલ્લે લખ્યું છે કે આ વાતને સાગરરૂપ થઈ રક્ષા કરશો, એ 27મા પત્રમાં મૂક્યું છે. એટલે સમજાય છે કે હજુ એવા વિશ્વસનીય કે જેને કૃપાળદેવની થોડી પ્રતીતિ પણ હોય, અને કૃપાળદેવ પણ જેના પર વિશ્વાસ રાખી શકે, પ્રેમ રાખી શકે એવા, એટલે એ બંને ચત્રભુજભાઈને લખ્યું હોય તો નવાય નહીં, પણ એ અગેન આપણું અનુમાન છે. આગળ જઈએ. પત્રાંક 33, વવાણિયા, અષાઢ વદ ચોથ, શુક્ર, વિક્રમ સંવત 1944, તારીખ 27/7/1888. આ પત્ર ચોક્કસ મળી શક્યો છે, અને તે પૂજ્ય રેવાશંકરભાઈ એટલે કે સસરાજી, કાકાજી સસરાને લખેલો છે. આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો. શરીર અને આત્મિક સુખ ઈચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તો આપની એ અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ. અહીંયા 33મો પત્ર પૂરો થાય છે. લખે છે કે આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે ધન, અર્થ એટલે આત્મા. તો અહીંયા બધી રીતે બેઠું એમ સમજાય છે, છતાં સ્પષ્ટપણે સંકેત એવો લાગે છે કે આર્થિક પૈસાની વાત છે, પાર્ટનરશિપની વાત છે. હમણાં જ લગ્ન થયા છે અને પછી પાછી બોમ્બેમાં જઈને પાર્ટનરશિપ કરવાની છે. એટલે એમનું આમંત્રણ છે, કાકા સસરાનું આમંત્રણ છે. તેમ છતાં પણ કેટલું બધું સુંદર રીતે લખે છે કે આપ અર્થીય બેદરકારી નહીં રાખશો. વડીલ છે, મુરબ્બી છે, સસરાજી છે, કાકા સસરાજી છે, તો પણ લખવું પડે છે. એટલે કહે છે કે કંઈ અર્થ સંબંધી, લક્ષ્મી સંબંધી, ધન સંબંધી આપણી ભાષામાં જાજુ વેડફી નાખશો નહીં. જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરજો, પછેડી પ્રમાણે સોળ તાણજો, લગભગ એવું કંઈ કે અર્થીય બેદરકારી રાખશો નહીં. એમાં દરકારપૂર્વક રાખવાનું છે. કાળજી બધા રાખતા હોય, છતાં કૃપાળદેવ લખે છે કે બેદરકારી નહીં પોસાય. ક્યાંક એવું લાગે છે કે ક્યાંક જોઈએ તેવું એકાદ પાસું ઉપેક્ષિત લાગે છે, એટલે લખાઈ ગયું છે. બીજું અર્થીયનો અર્થ થાય પૂર્વ નિર્દિષ્ટ. જે આપણે પૂર્વે વાત થઈ છે તે પાર્ટનરશિપની હોય કે મુંબઈ જવાની હોય કે જે કાંઈ હોય તે, અથવા જે વ્યવસાયમાં પડવાની વાત હોય તે, તો કે પૂર્વ નિર્દિષ્ટ. આપણે કહીએ કે જે અગાઉ વાત થઈ છે તે, પહેલાં જે કંઈ નિર્દેશ થયો છે તે, એ પણ અર્થીયનો અર્થ થાય. અને અહીંયા બંને રીતે સૂચવાય, સમજી શકાય તેવું છે. આત્માનો અર્થ તો થતો જ હોય, પણ એ પાછું પછી વાક્ય આવે જ છે કે શરીર અને આત્મિક સુખ ઈચ્છી. એટલે ત્યાં આત્માને ભૂલ્યા વિના આત્માનું સુખ તો ઈચ્છવાનું જ છે, અને સાથે સાથે એટલું કામ ન કરીએ, એટલી દોડાદોડી ન કરીએ કે કાળજી ન રાખીએ કે જેથી શરીરને સહન કરવું પડે. તો કે શરીરનું પણ ધ્યાન રાખવું. શરીર અને આત્મિક સુખ ઈચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો. વ્યય કહેતા બીજું કાંઈ નહીં, વપરાશ, ખર્ચ.
અહીંયા આવકનું કહી દીધું, ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણનું વાત આવી ગઈ. હવે કહે છે કે શરીરનું ને આત્માનું સુખ ઈચ્છી, બહુ દોડાદોડી ન કરવી, ધ્યાન રાખવું શરીરનું પણ, અને સાથે સાથે ખર્ચમાં પણ કંઈક સંકોચ કરશો, હાથ થોડો ટૂંકો રાખશો અથવા ખર્ચ ઓછો કરશો, જેમાં પણ કરવાનો હોય તેમાં, તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. કેવું કૃપાળુને લખવું પડે છે. જે થોડા ઘણા પણ પૈસા બચે તો એમ લાગે છે કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તો આપની એ અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ. ભવિતવ્યતાના ભાવ, ભાવિમાં કંઈ લખ્યું હશે, સર્જાયું હશે, નસીબમાં હશે, પ્રારબ્ધ યોગ હશે, નિર્માણ થયું હશે, એ ભવિતવ્યતા. તો પછી હું આપનો પાર્ટનર થઈશ, સાદી ભાષામાં આપનો ભાગીદાર થઈશ, અથવા તો આપણે ભાગીદાર થઈશું. તો લખવાની બદલે કેવું સરસ રીતે લખ્યું છે કે અનુકૂળ સગવડયુક્ત બેઠક, એટલે કે જ્યાં મુંબઈમાં બેસવાનું છે તે વ્યવસાય ગાદી સંભાળવાની છે, અને જે ઓફિસ સંભાળવાની છે, જે એક ઢાળિયા ઉપર બેસીને ધંધો કરવાનો છે તે, અથવા તો ગાદી તકિયાનો જમાનો હોય તો કે તે અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ. હું હા પાડું છું, હું સાઇન કરું છું, હું ચોક્કસ માનું છું કે બહુ સારું, એવું કાંઈ લખવાની બદલે આ તો સમજનાર જ સમજે, આપણને તો ઉકલતું નથી. ટૂંકમાં ત્યાં ભોગી એટલે સહયોગી, એનો ભોગવનારો થઈશ. ભોગવનારો એટલે શું? સારું પણ થાય ને ખરાબ પણ થાય. ગાદી મળી જાય તો ગાદી કંઈ કંટક વિનાની છે? આ ગુલાબની ગાદી છે, એમાં કંઈ કાંટા તો છે જ. આ બધું કરવાનું છે તો ઉપાધિના પોટલા જ છે, ઉપાધિની જ ગાદીને તકિયા છે. તો ત્યાં ભોગી ભોગવવું પડશે. પૂર્વનું ઉપાર્જન છે, પૂર્વોપાર્જિત પ્રારબ્ધ હશે તો મારે પણ તે કરવું પડશે. સહયોગી થઈશ, ભાગીદાર શબ્દ ન ગમે તો સહયોગી થઈશ. હું એમાં આપને સહકાર આપીશ અથવા જોડાઈશ, એ કેવું છે, બીજું કાંઈ નહીં. પાર્ટનરશિપ ડીડ અને પાર્ટનરશિપના કોન્ટ્રાક્ટ એવી ક્યાંય લોફુલ લેંગ્વેજ નથી. પણ તે સગવડયુક્ત બેઠકનું આપણે જે સાદી ભાષામાં વ્યવહારમાં કહીએ કે આપનું બહુ મન છે તો આપણે મળીશું, આપને ઘેર આવીશું, સાથે બેસીશું, જમીશું સાથે, એમ સ્વાભાવિકતાથી મૂકી દીધું છે. ધન્ય છે કૃપાળુદેવની શૈલીને. સમજતા વિચાર થાય, અને વિચાર કરીએ તો જ કદાચ અંશે પણ સમજાય. પત્રાંક 34, વવાણિયા, શ્રાવણ વદ 13, સોમ, વિક્રમ સંવત 1944, તારીખ 3/9/1888. વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. વામનેત્ર, દક્ષિણ એટલે જમણું, બંનેમાં હણ આવે, સંસ્કૃત શબ્દ છે એટલે આપણે યાદ રહી જાય. દક્ષિણ એમાં હણ, જમણું હણ, પછી વામ એટલે ડાબું, અને વામેતર લખીએ તો પાછું જમણું, એટલે કે ડાબાથી બીજું, એટલે અધર દેન લેફ્ટ, એટલે તો વામેતર લખીએ તો પાછું જમણું. અહીંયા વામ લખ્યું છે એટલે કે ડાબું. ડાબી આંખ સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. એટલે જે થોડા દિવસ પહેલાં લખ્યું હતું કે ડાબી આંખમાંથી પ્રકાશ નીકળે છે, દર 5 મિનિટે ચક્ર જેવું નીકળ્યા કરે છે, પાછું દૂર જઈને તરત ઓલવાઈ જાય છે વગેરે, એમાં એ જે ચમત્કાર હતો એ ચમત્કાર જ સમજવા જેવો છે. એમાં આત્માની શક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. વધ્યું પણ હોય, ઘટ્યું પણ હોય, આપણે એઝ ઇટ ઇઝ રાખવામાં મજા. કૃપાળુદેવે એમ નથી લખ્યું કે વધી ગયું, કૃપાળુદેવે એમ નથી લખ્યું ઘટી ગયું, એમણે એમ લખ્યું કે અલ્પ ફેરફાર થયો છે. આપણે પણ એમ જ રાખીએ કે થોડોક કંઈક ફેરફાર થયો છે. એક સરખી દશા રહી નથી, એટલે કે વધ્યું પણ હોય અને ઘટ્યું પણ હોય. આત્માની દશા તો વર્ધમાન જ છે, પણ આંખમાંથી નીકળવાનું જે પ્રકાશ, સ્થિરતા વગેરે હતી તે કાં તો વધ્યું હોય કાં તો ઘટ્યું હોય. ત્યાર પછીનો પત્ર 35મો છે. તે કોને લખાયો છે તે ખબર નથી, મળી શક્યું નથી. વવાણિયા, શ્રાવણ વદ અમાસ, વિક્રમ સંવત 1944, તારીખ 6/9/1888. ઉપાધિ ઓછી છે એ આનંદજનક છે. ધર્મકરણીનો કંઈક વખત મળતો હશે, કોઈકને તો લખ્યો જ છે. ઉપાધિ ઓછી છે, આનંદજનક છે. પોતે વવાણિયા છે અને વવાણિયાથી જ લખી રહ્યા છે, તો જેને લખે છે તેને કે ધંધો ઓછો છે, હમણાં પ્રવૃત્તિ ઓછી છે, હમણાં કામકાજ થોડું છે, અથવા તો ઘરના સંયોગમાં ઉપાધિ ઓછી છે, તો સારી વાત છે, એમ કે આનંદ થયો કે ચાલો ઓછું છે. તો ધર્મકરણીનો કંઈક વખત મળતો હશે, ઓફ સિઝન છે તો ધર્મ કાર્ય કરવાનો, ક્રિયા કરવાનો કંઈક સમય મળતો હશે, એટલે ખુશાલી વ્યક્ત કરી છે, હર્ષ વ્યક્ત કર્યો છે, આનંદ થયો છે. ધર્મકરણીનો થોડો વખત મળે છે. હવે પોતાની વાત લખે છે. વવાણિયામાં ધર્મકરણીનો થોડો વખત મળે છે.
એટલે ધર્મ કાર્ય તો કરે જ છે. કૃપાળુદેવ તો ધર્મ કર્તવ્ય અને ભક્તિ કર્તવ્યમાં શેમાં હતા એ સવાલ છે. ભક્તિ કર્તવ્યમાં જ હતા, અરે ધર્મ કર્તવ્યમાં જ હતા. તેમ છતાં કહે છે કે ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે. આત્મસિદ્ધિ કૃપાળુદેવને કરવા ગાવાની નથી, એમને થઈ ચૂકી છે, એટલે એ શાસ્ત્રનું સર્જન તો બાકી છે. આત્મસિદ્ધિનો થોડો વખત મળે છે, એટલે એમણે ઘણું કહી દીધું કે ઘણો બધો વખત આત્માના ઉપયોગમાં જ હોય છે. આત્મા સાબિત થઈ ગયો છે, આત્માનું સ્વરૂપ અમે સાબિત કરી ચૂક્યા છીએ, અને તેમાં પણ થોડો વખત રહી શકાય છે. એટલે જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય વડે જે આત્મા સાબિત કરી લીધો, સિદ્ધ કરી લીધો છે, તેમાં થોડો વખત રહી શકાય છે. શાસ્ત્ર પઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે. જ્યારે જુઓ ત્યારે ચત્રભુજભાઈ એમ કહેતા, એ બંને શ્રી 15.5 વર્ષના, કૃપાળુદેવ 13 વર્ષના, 2.5 વર્ષનો ફરક. ત્યારે કે એ તો એટલા વૈરાગ્યમાં ઝૂલતા હોય કે ગમે ત્યારે શાસ્ત્ર પુસ્તકના પાના જ ફેરવતા હોય, અથવા તો એ ગાથા જ બોલતા હોય, અથવા તો એ એમની મસ્તીમાં જ હોય, આત્મજ્ઞાન ધ્યાનમાં જ હોય, એ આત્મ આનંદમાં જ હોય. એ બેઠક એટલે કે બેઠક કહેવાતું એ વખતે, બાકી દિવાનખાનું, ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ જે કહો તે, ત્યાં હંમેશા એવું જ કરતા હોય. કોઈ કામ ચીંધે તો પણ પોતાને આત્માના ઉપયોગમાંથી બહાર નીકળવું પડે, જરાય ગમતું નહીં. એ સાક્ષી રૂપે ચત્રભુજભાઈ પાસે નોંધ્યું છે અને આપણે થોડું વિચાર્યું છે. તો અહીંયા અન્ય વાંચનનો પણ વખત મળે છે, શાસ્ત્ર પઠનનો પણ વખત મળે છે. થોડો વખત લેખન ક્રિયા રોકે છે, લખવાની ક્રિયા પણ ચાલુ છે અને તે મળે છે. આ વર્ષ 21મું શરૂ થઈ ગયું છે, એટલે કે 20 વર્ષ પૂરા થઈ ગયા કૃપાળુદેવના, અને વાત ચાલે છે. એટલે કે 19મા વર્ષે જે શતાવધાનની ખ્યાતિ પ્રખ્યાતિ હતી એ પૂરું થયું છે. કીર્તિની ટોચ પર હતા અને એમણે ફગાવી દીધી હતી. એવું ભાગ્ય જ કોઈ વિરલો જ કરી શકે. મધ્યાહન કાળ તપતો હોય અને તે વખતે છોડી દેવું એ જેવી તેવી વાત નથી, એ મોટી સિદ્ધિ છે. કીર્તિને બિલકુલ ફગાવી દીધી. તો આ બધો વખત મળી શકે છે. થોડો વખત લખવામાં પણ જાય છે. કૃપાળુદેવ તો ઘણું લખતા. એક ગ્રાન્ડફાધર ક્લોક લાંબી આવતી તે મોટી મોટી, એમાં 3,000 ગાથા લખી છે. લાંબી કબાટ જેવડી, ગોદરેજના કબાટથી થોડીક નાની, અને એટલી ઊંચાઈવાળી, લંબાઈવાળી, પહોળાઈમાં ઓછી હોય કદાચ, પણ એટલી જગ્યા મળે એમાં નાના સુંદર મરોડદાર અક્ષરમાં પણ રામાયણ મહાભારતના મહાકાવ્યનો અનુવાદ, 3,000 ગાથા, 2,000 શ્લોક, 1,000 ગાથા, બધું મૂકેલું હતું. આપણને મળી શક્યું નથી એ ખેદ, પણ એવું ઘણું લખ્યું છે એમણે. અને કેટલાય એ વખતના માતબર મેગેઝિન્સ, સામાયિકો, ગુજરાતી સામાયિકો, એમાં એમના કાવ્ય વૈરાગ્ય પ્રેરે એવા અને શૌર્ય ઉપજાવે એવા, અને કન્યા કેળવણી, કન્યા શિક્ષણમાં આગળ પડતું ઉપયોગી થવાય એવું, પ્રેરણા મળે તેવું ઘણું લખાણ કેટલુંક મળી શક્યું છે, કેટલુંક મળી શક્યું નથી, પણ એ બધું ચાલતું હતું. થોડો વખત આહાર વિહાર ક્રિયા રોકે છે, એ પણ લઈ લીધી છે કે જે 5-50 મિનિટ થતી હોય આખા દિવસમાં તે પણ આવી ગઈ. થોડો વખત શૌચ ક્રિયા રોકે છે. 6 કલાક નિદ્રા રોકે છે. એમણે ત્યાં સુધી હજુ 6 કલાક ઊંઘ લેવાનું લખ્યું છે, તે સાચું દેખાય છે, પ્રયોજન લખ્યું છે તે કે વધુમાં વધુ 6 કલાકની ઊંઘ. અને થોડો વિચારો, આ આત્મા વિવેક ખીલછા, થોડો વખત મનોરાજ રોકે છે. એ વળી શું? તો કે મનોરાજ, મન રાજ ભોગવે છે. મનસ્વીપણે વર્તીએ છીએ. જુઓ, આપણે વ્યવહારમાં મનસ્વી એટલે સ્વચ્છંદી એવો અર્થ કરીએ, પણ જ્ઞાની પુરુષો, પંડિતો, વિદ્વાનો, સાક્ષરો અને આવા પરમાત્મા કોટીના પુરુષો મનસ્વીનો અર્થ બહુ જુદો કરે છે કે આત્મા પર જ વર્ચસ્વ હોય તેનું નામ મનસ્વી. શું કામ? તો કે આત્માનો ઉપયોગ જ જ્યારે મનન કરવાનું, વિચારવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે. આ ફરી ગોખી રાખવા જેવી વાત છે. મન એ કોઈ જુદી વસ્તુ નથી. જુદું કહેવાય છે કેમ કે વળગણા છે એટલે એને જુદું મૂકેલું છે, પણ ખરેખર મન છે એ આત્માનો ઉપયોગ જ છે. એટલે જો આપણે સંકલ્પ વિકલ્પ ન કરીએ, કાંઈ પણ વિચાર તરંગ ન કરીએ, તો આપણો ઉપયોગ આત્મામાં જ રહીએ. એટલે કે ત્યાં મનનો રોલ નથી. મન હોવા છતાં, વિચારવાની શક્તિ હોવા છતાં, બધું જ કરી છૂટવાની શક્તિ હોવા છતાં આપણે ન વાપરીએ તો મન હોવા છતાં મનનું ફંક્શનિંગ નથી, મનનો રોલ બંધ છે, મનનું પરફોર્મન્સ કાંઈ નથી. તો મન જાય ક્યાં? તો કે મન છે શું? તો કે આત્માનો ઉપયોગ. નથી રમતા, દડોય છે, બેટબોલે છે, ને બધું જ છે, બધી સામગ્રી છે, નથી રમવું. કાર્ડ્સ પડ્યા છે, નથી રમતા, નથી રમવું. કંઈ પણ બાજુમાં સાધન છે પણ આપણે નથી કરતા, તો નથી કરતા, નથી વાપરતા, નથી ઉપયોગ કરતા. તો ઉપયોગ શેનો કરીએ છીએ? પોતાના આત્માના ઉપયોગનો. આત્માના ઉપયોગનો ઉપયોગ કરીને આત્માના ઉપયોગમાં રહીએ. આમ પણ આપણે ઉપયોગ વિના કાંઈ કરી શકતા નથી.
ઉપયોગ તો છે જ, પણ બીજામાં પ્રવર્તન કરીએ છીએ, હવે આત્મામાં. એટલે મનોરાજ રોકે છે એમ કહેતા મને તો એમ સમજાય છે કે એમ કહેવાની રજા લઉં છું કે એમનો ઉપયોગ મન રૂપે જે છે તે પ્રવર્તતો નથી, અથવા તો જ્યારે આત્મા સિવાય કંઈક નાના મોટા શુભાશુભ, અહીંયા અશુભની વાત નથી, ધર્મ ધ્યાન વગેરે શુભમાં જાય છે, શુભ ખાતાની વાત છે, તો એ શુભ ભાવ કરે છે. અને જો તેમાં શુદ્ધમાં ન રહેવાય તો, એટલે જ્યાં સુધી શુદ્ધમાં છે ત્યાં સુધી શુદ્ધમાં છે. તો આત્માનો ઉપયોગ જો 48 મિનિટ સુધી શુદ્ધમાં હોય તો તે વખતે જ એમને કેવળ જ્ઞાન થઈ જાય ને નિર્વિકલ્પ દશાનું કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ દશા આવી જાય. એમ નથી થઈ શક્યું. એનો અર્થ જ કે 48 મિનિટ સુધી એક અંતર્મુહૂર્ત સુધી એ દશા મેન્ટેન નથી થઈ. એ નથી થઈ તો કાંઈ નહીં, તો આત્માનો ઉપયોગ બીજું ધર્મ ધ્યાન વગેરે કરે છે. આટલું લેખન ક્રિયા, વાંચન ક્રિયા જે કાંઈ બધું બતાવ્યું છે તે, એટલે એમાં જાય છે. તો કે તે મન ખાતે જાય છે, એટલે થોડોક અમારો આત્મા ખાતે જાય છે અને થોડોક સમય અમારો મન ખાતે જાય છે. આવો ભાગ કોણ પાડી શકે? જેને દેહ અને આત્માનો ભેદ થયો છે, જેને જળચેતનનો વિવેક થયો છે, એ જ કરી શકે, બીજાનું કામ નથી. છતાં 6 કલાક વધી પડે છે. આપણને તો તમાત લગાવી છે, ઠપકો આપ્યો છે ગુરુ પૂર્ણિમાના દિવસે, 6 કલાક એમને વધી પડે. અને આપણે એમ કહીએ કે સમય મળતો નથી, વખત મળતો નથી, આ કામ થઈ શક્યું નથી, આપણી પાસે જાણે ટાઈમની મારામારી છે, દોડાદોડી છે, સમય નથી. તો કે સમય નથી એ તો વ્યવહારિક લૌકિક રૂઢિગત વચન છે, ઓઘે ઓઘે બોલાતું વચન છે. વ્યાખ્યાનસાર ઉપદેશ છાયામાં આપણને ત્યાં થપાટ લગાવી જ છે. એટલે એમ કહેવાય જ કેમ કે ફુરસદ નથી. ફુરસદ કેમ ન હોય, અવકાશ કેમ ન હોય? એટલે 6 કલાક એમને આટલું કરતા હોવા છતાં વધી પડે છે અને આપણને સમય નથી. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. સત્સંગનો લેશ અંશ નહીં હોવાથી, સત્સંગ શું? તો કે સત્સંગનો પાઠ 24મો એમાંય વિચાર્યું, ગઈકાલે સત્સમાગમમાં પણ વિચાર્યું. વિશેષ શું કહેવું? સત્સંગ પોતાનો પણ હોઈ શકે છે, શાસ્ત્રોથી પણ હોઈ શકે છે, પોતાનાથી વર્ધમાન દશાવાળાનો હોઈ શકે છે, પોતાનાથી ઓછી દશાવાળાનો હોઈ શકે છે, અને પોતાના સમકક્ષ સમસ્વભાવીનો હોય છે. કૃપાળુદેવે એક તો સ્પષ્ટ લખી દીધું છે કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, એટલે એમનાથી વર્ધમાન દશાવાળા તો કોઈ છે નહીં. તો પછી પોતાના સમવયસ્ક, તો કે એવું પણ દેખાતું નથી. સમસ્વભાવી મળે તો પણ ચાલે, એ પણ મળ્યા નથી. એટલે ભલે દશામાં પોતાનાથી નીચે ના હોય, નીચેવાળી દશા જેની છે, નીચી દશાવાળા છે, એને મન તો કૃપાદેવનો મહાસત્સંગ છે, ખરો સત્સંગ છે. તો પછી કહે છે પરમ સત્સંગ છે કે ભલે અમને એ સત્સંગ નથી, પણ પોતાને વૈરાગ્યવાળા જીવ મળે, જેને તરવાની કામના છે, એવા છૂટવાની ભાવના વાળા મળે તો પણ કૃપાળુદેવ કે બસ છે. પણ એવા સત્સંગે પણ મળી શક્યા નથી. એટલે સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી વવાણિયા જેવી નાના ગામમાં, આમ તો મોટામાં મોટું નગર કહેવાય, કેમ કે મહાપુરુષ પરમ કૃપાળુ પરમાત્માનો આવિર્ભાવ થયો, જન્મ્યા એટલે, પણ તે વખતના વાણિયા તો વવાણિયાના વાણિયા પણ તે વખતે જેટલા કોઈ જીવો છે તેમાં એમને એમ લાગે છે કે અમને સત્સંગ નથી, અથવા ધેટ પર્ટિક્યુલર ડે ઓર વીક ઓર સો, જે કંઈ સમય છે તે સમયગાળામાં એમને મળ્યું નથી. એટલે બિચારો આત્મા, કૃપાદેવ પોતાના આત્માને, જે આ આત્મા ઉપર ભાર મૂકીને વાત કરતા હતા, એ આત્માને બિચારો લખે. આપણને સાંભળીને વાંચીને એમ થાય કે કેમ આમ? તો કે બિચારો જ ને, સત્સંગ ન કરે, આત્માના ઉપયોગમાં ન રહે, તો એને હાલતું ચાલતું મળતું કીધું છે. કોઈનું પણ હોય પછી શબ્દ કીધો છે કે જ્ઞાન સભર જીવ છે, જ્ઞાન સ્વભાવી જીવ છે, અને એને આત્મજ્ઞાન ધ્યાન સ્વભાવ કોઈ પણ વાતમાં ધર્મ ધ્યાન વિનાનો હોય તો એને હાલતું ચાલતું મળતું, એ ચેતન હોવા છતાં મરેલો કીધો છે, એને જળ જેવો કીધો છે. એનું નામ બિચારો, કે બિચારો આત્મા. મને જોઈએ તે મળતું નથી, પોષણ મળતું નથી. જે ઝાડ કે વૃક્ષ કે ફળ કે ફૂલ જે ઉગાડ્યું હોય, જે બિયા હોય તે સારામાં સારું હોય, બિયારણ વગેરે, પછી એને જો સિંચન ન મળે, જળ સિંચન ન મળે, અથવા તો બીજી કોઈક પોષક સામગ્રી ન મળે, કોઈના તરફથી ન મળે, તો પછી વાતાવરણ હવામાન અનુકૂળ ન હોય, પ્રતિકૂળ હોય, તો થાય શું? આપણે વિચારી શકીએ છીએ. બિચારું બી એમ થઈ જાય. તો કૃપાદેવને થાય છે કે બિચારો આત્મા અત્યારે આ બધો સત્સંગનો લેશ પણ અંશ નથી. જેટલો સમય બને એટલો તો પોતાના ઉપયોગમાં રહે છે, રાખી શકે છે, પણ છતાં એમ લાગે છે 6 કલાક વધી પડે છે, ચોખ્ખું લખ્યું છે. અને આ આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. વિચારો કરીને રોદણા નથી રડ્યા, પણ સમજ આપી છે કે વિવેક ઘેલછા ભોગવે છે. એને
એટલી બધી નિષ્કારણ કરુણા એ વખતે છે કે મને તો આવું થાય છે, પણ બીજા બધા જીવનું શું થશે? વિવેક ઘેલછા એટલે ગાંડપણ, ઉન્માદ, કઈ જાતની દીવાનગી આવી ગઈ છે? તો કે ધૂન કઈ જાતની લાગી છે? ઘેલાપણું. વિવેક માટેની ઘેલછા. મેં દેહ આત્માનો વિવેક કર્યો, જળચેતનનો વિવેક કરીને બેઠો છું. દેહની આત્મા જુદા જ છે ને આ સંસાર જ છે. એ રાગ અને રોગનું જ ઘર છે, ભવ રોગ જ છે, એમાં કાંઈ ભલીવાર નથી. તેમ છતાં ફરી જન્મ મરણ ન થાય અને વૈરાગ્યમાં રહેવાય એવું હે જગતના જીવો તમે કેમ સમજતા નથી, સાંભળતા નથી? એટલે કોઈને કાંઈ પડી જ નથી. સારા સાર શુભાશુભ શું એનો વિચાર નથી, વિવેક નથી. એટલા માટે કૃપાળુદેવ એ વિવેકની ઘેલછા ભોગવે છે કે બીજા જીવ આવો વિવેક કરી શકતો નથી, એનામાં વિવેક નથી. વિવેકની ઘેલછા, વિવેક નથી કરી શકતા એની ઘેલછા, અને આ વિવેક કરે તો સારું, સારા સાર માટે ઘેલાપણું છે. જીવો પામો, બૂજો. સત્સંગ મળવો દુર્લભ છે. ચોથા આરામાં પણ સત્સંગ દુર્લભ જ હતો. અને કૃપાળુદેવ જેવા જ્યારે કહે કે પ્રભુશ્રીજી માટે આ ચોથા આરાના મુનિ છે. ચોથા આરાના મુનિની પ્રસાદી, ચોથા આરાનો કોઈ જીવ હોય એવી આ પ્રસાદી રૂપે આ પ્રભુશ્રીજી છે. તો ચોથા આરાનો સત્સંગ કેવો હશે? તો કે ત્યારે પણ સત્સંગ તો દુર્લભ જ હતો. તીર્થંકર દેવ 23 થતા ત્રીજા આરાના એન્ડમાં એક પહેલા તીર્થંકર દેવ એટલે 23 અને ચોથા આરામાં પણ હોય એટલે 24 આમ જુઓ તો કે એટલા તીર્થંકર દેવ થતા હોવાથી ચોથો આરો ઉજ્જવળ અને ધન્યકાળ ગણાયો. પણ સત્સંગ તો તે વખતે દુર્લભ હતો. તો પછી અત્યારે દુર્લભ હોય એમાં નવાઈ નથી. અને આપણને તો 24 તીર્થંકર દેવ વખતે જન્મ્યા જશું, નહીં જન્મ્યા હોય તો કાંઈ નહીં. કૃપાળુદેવ આપણા માટે જ જન્મ્યા. કૃપાળુદેવ જન્મ્યા પછી આપણે પણ જન્મ્યા તો કાંઈ નહીં. એમનાથી, એમના યોગે, એમના નિમિત્તે પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છે. તીર્થંકર દેવ જેવું જ, એમાં કોઈ ફરક નથી. તો આપણે પણ કલ્યાણ કરી લઈએ. એટલે કૃપાળુદેવની વિવેક ઘેલછા કેવી છે વાંચતા આપણે બેઠા થઈ જવાય એવું છે કે પ્રભુને આવું લાગે છે. પત્રાંક 36 મુંબઈ ભાદ્રપદ વદ 1 શનિ વિક્રમ સંવત 1944 તારીખ 22/9/1888. વંદામિ પાદે પ્રભુ વર્ધમાન. એમાં શીર્ષકમાં જેમ આપણે ઓમ લખીએ, સહજાત્મ સ્વરૂપાય નમઃ લખીએ વગેરે વગેરે, તેમ વંદામિ પાદે કૃપાળુદેવને પોતાના સદગુરુ સત્પુરુષ ઉત્કૃષ્ટ નિમિત્ત પૂર્વભવના યાદ આવી ગયા છે, બરાબર સ્મૃતિમાં છે. અને તે 2400 વર્ષ પહેલાં મહાવીર સ્વામીની સાથે હતા, એમના છેલ્લા શિષ્ય હતા, તે યાદ આવ્યું છે. એમને નમસ્કાર કર્યા. વંદામિ પાદે, હે વર્ધમાન પ્રભુ, આપના ચરણ કમળમાં, આપના પાદ મૂળમાં હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. વર્ધમાન લખ્યું છે, મહાવીર લખ્યું નથી. કેમ? તો કે 24મા તીર્થંકરનું મૂળ નામ તો વર્ધમાન જ છે. ગર્ભમાં આવ્યા અને બધું જ વધતું ગયું, ધીમે ધીમે ઘણું બધું વધતું જ ગયું, પ્રગતિ જ થતી ગઈ, ઉન્નતિ જ થતી ગઈ, રાષ્ટ્રની આબાદી જ વધતી ગઈ. એટલે તે વખતે એમનું નામ વર્ધમાન પાડ્યું. પણ પછી દેવોએ ઉપસર્ગ પરિચય કર્યા અને જે એમણે વીરત્વ બતાવ્યું, પરાક્રમ બતાવ્યું, શૌર્ય ઉપજાવ્યું અને જે બધાને હંફાવી દીધા, પરાજિત કર્યા, તે વખતે તે બધાએ દેવોએ અથવા તો બીજા બધાએ ભેગા થઈને જે નામ આપ્યું તે મહાવીર, કે આ મહાવીરત્વ પ્રગટાવ્યું. એ વિશેષણ છે, એક તખલ્લુસ છે, બિરુદ છે. અને કોઈ પણ જીવ મહાવીર થઈ શકે છે, એ પણ વિચારવા જેવું છે. વળી વર્ધમાન નામ શાશ્વત છે. 4 તીર્થંકર દેવ શાશ્વતા કહેવાય છે. તે 4 તીર્થંકર દેવ કયા? તો કે એમાં વર્ધમાન, વારિશેણ વગેરે નામ છે. તો વર્ધમાન એમાં પણ આવ્યું. એટલે એ રીતે શાશ્વતનું નામ છે વર્ધમાન સ્વામી. મહાવીર સ્વામીના ચરણ કમળમાં નમસ્કાર. આગળ વાંચીએ. પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંતકાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષો તેને ઈચ્છતા નથી, પણ સ્વરૂપ શ્રેણીને ઈચ્છે છે. પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ લખ્યો છે પત્ર મહામોહમયી મુંબઈથી. ત્યાં પ્રતિમાના કારણથી, પ્રતિમા શું? પ્રતિવત્તામાં, પ્રતિ એટલે આપણી સામે, કેટલીક વખત પ્રતિ એટલે વિરુદ્ધ, અહીંયા આપણે સામે રાખીએ, અને મા એટલે માપ, માપવું. અહીંયા પ્રતિમીયતે ઇતિ પ્રતિમા. તો કેવી રીતે? તો કે માટી કે પથ્થર આદિની બનેલી કોઈ પણ દેવની કે ભગવાનની મૂર્તિ, તેનું નામ પ્રતિમા. પ્રતિમાનો અર્થ ચિત્ર, ચિત્રપટ, છબી, તસવીર પણ થાય. પ્રતિમાનો અર્થ પ્રતિબિંબ, પડછાયો પણ થાય. અને પ્રતિમા એટલે છેલ્લો અર્થ કે સાદૃશ્ય, સમાનતા. જેની પ્રતિમા એમ બોલીએ એટલે તે તેના જેવું જ હોય, બિલકુલ સમાન હોય.
એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધી વસ્તુને તો હોય નહીં, જળ વસ્તુને હોય, પણ જે જેવા થઈ ગયા, જે વ્યક્તિની વાત હોય, જે ભગવાનની વાત હોય, જે દેવદેવીની વાત હોય, જેની પણ બનાવીએ તે બિલકુલ તેના જેવું લાગે, તેના જેવું જ બનાવવું, તેનું નામ તેવું સાદૃશ્ય, તેનું નામ પ્રતિમા. એટલે કૃપાળુદેવમાં જે વિતરાગતા, વૈરાગ્ય, ઉદાસીનતા હોય, અહીંયા તો કોઈ પણ પ્રતિમાજી, એટલે ધારો કે જૈન ધર્મની વાત છે તો તીર્થંકર દેવના પ્રતિમાજી, વિતરાગ પ્રતિમાજી, તો કે પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એટલે જે કોઈ સમાગમી ભાગ છે, એટલે કે સત્સંગીઓ છે, તે બધા જ પ્રતિકૂળ વર્તે છે. એટલે કૃપાળુદેવ જો પ્રતિમાજી શાશ્વત છે, સનાતન છે, પહેલાં પણ હતી, આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે એમ કહે તો સ્થાનકવાસી આમનાઈને એમ થાય કે પ્રતિમાજી અમે તો માનતા નથી, અમે તો જીન મૂર્તિ પૂજક નથી, અમે અમૂર્તિ પૂજક છીએ. એટલે એમને કૃપાળુદેવનું વચન પ્રતિકૂળ લાગે, ન ગમતું લાગે, ના પસંદ લાગે, અને એમ થાય કે કૃપાળુદેવ તો દેરાવાસી અથવા શ્વેતાંબર મૂર્તિ પૂજક લાગે છે, એવી વાત કરે છે. અને જો પ્રતિમાજીની કોઈ જરૂર નથી, આલંબન અવલંબન છેલ્લે પણ છોડવાના જ છે, તો એની જરૂર વિના, એના અવલંબન વિના પણ આત્મકલ્યાણ કરી શકાય એમ કહે તો પછી સ્થાનકવાસી આમનાઈને પસંદ પડે છે, પણ જે દેરાવાસી છે એને પસંદ પડતું નથી. એટલે આ રીતે કૃપાળુદેવને લાગે છે કે તાટસ્થ્ય માધ્યસ્થ ગમે એટલું હોવા છતાં, ગમે તેટલી વિશાળતા, ઉદારતા હોવા છતાં અહીંયા સ્થાનકવાસી દેરાવાસી શબ્દ ન મૂક્યો, પણ આ રીતે મૂક્યો કે અહીંયા આગળનો સમાગમી ભાગ, એટલે જે કોઈ સત્સંગમાં આવે છે, મેળાપી છે, અને અમે જે કંઈ બેસીએ છીએ તે સમૂહ છે, ગ્રુપ છે, એ પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંતકાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. આત્મા ધર્મ આજ સુધી ન પામ્યો, અનંતકાળના પરિભ્રમણમાં હજુ પણ નથી પામ્યો. તો શું કામ નથી પામ્યો? તો કોઈક વખત એમ આવે કે ઉપયોગ ચૂકી જાય છે, એ સર્વજીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. ઉપયોગ ચૂકી જવાનું કારણ શું? તો કે સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ પડ્યું નથી. એના મૂળમાં શું? તો કૃપાળુદેવે પોતે જ 42મા પત્રમાં મૂક્યું છે તે કે જગતમાં નિરાગિત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી જીવ અનાદિકાળથી રખડ્યો, અનંતકાળથી રખડ્યો. 3 વસ્તુ ન મળી. જગતમાં નિરાગિતતા ન મળી, વિતરાગતા એટલે સાચા દેવનું ઓળખાણ ન મળ્યું, પછી વિનયતા, પોતાના પક્ષે જે વિનય હોવું જોઈએ, પરમ સમર્પણ હોવું જોઈએ, તે ન મળ્યું, તે ન કર્યું, અને સત્પુરુષની આજ્ઞા એટલે થોડો ઘણો વિનય ન કર્યો, અને સત્પુરુષની આજ્ઞા સાચી છે એમ લાગી પણ આરાધી નહીં, પાળી નહીં, પૂરેપૂરી પાળી નહીં. એટલે આ 3 કારણથી જીવ રખડ્યો છે. અને વળી લખ્યું કે સત્પુરુષો તેને ઈચ્છતા નથી, એટલે કે આ ધર્મને તો ઈચ્છે છે પણ મતભેદને ઈચ્છતા નથી, પણ સ્વરૂપ શ્રેણીને ઈચ્છે છે. બીજું તો અમારે કાંઈ કરવું નથી, જે કાંઈ જોઈએ છે તે સ્વરૂપ શ્રેણી જ છે. 79મો પાઠ ધર્મ ધ્યાન સંબંધી હોય કે જે હોય તે વિચારીએ, એમાં છેલ્લે એમણે મૂક્યું છે કે મુખ્ય અવશ્ય તો સ્વરૂપ શ્રેણીએ ચડવું એ છે. ઘણું બધું કરવાનું છે, તેમાં મુખ્ય આવર્તન તે સ્વરૂપ શ્રેણીએ ચડવું, તે એ સ્વરૂપ શ્રેણીનો અર્થ એમના જ શબ્દોમાં વિચારીએ લઈએ. શિક્ષા પાઠ 79 આવશ્યકતા શી છે? જ્ઞાન સંબંધી પાઠ, અને એમાં જ્ઞાન સંબંધી 2 બોલમાં જ્ઞાન જાણવાની આવશ્યકતા શી? તો કે મુખ્ય અવશ્ય સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડવું એ છે કે જેથી અનંત દુઃખનો નાશ થાય. દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે, અને એ સુખ નિરંતર આત્માને પ્રિય જ છે. પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે સ્વસ્વરૂપિક સુખ તો કૃપાળુદેવ જ લખે, બીજો કોઈ સાક્ષર લખે નહીં, બીજો કોઈ પંડિત કે પરમાત્મા લખે નહીં. બધા ભેગા બેસીને ગુજરાતી સાહિત્યના જ્યારે સાક્ષરો બેઠા ત્યારે કે કૃપાળુદેવે ગુજરાતી ભાષાને પણ કેટલું અમૂલ્ય પ્રદાન આપ્યું છે, કેટલો ફાળો છે. સ્વસ્વરૂપિક સુખ, દેશકાળ ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યક ભાવ સહિત ઉચ્ચ ગતિ, એટલે કે જ્યાં પણ આપણે છીએ ત્યાં સમ્યક ભાવ સહિત, આત્મજ્ઞાન સહિત, સમ્યક દર્શન સહિત ઉચ્ચ ગતિ, એટલે કે કદાચ દેવગતિમાં જવાનું થાય, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં માનવ દેહે જન્મ, ત્યાં સમ્યક ભાવની પુનઃ ઉન્નતિ, એટલે કે જે આપણે સમ્યક દશા લઈને ગયા હોય તેની વર્ધમાનતા, ત્યાર પછી તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, એટલે કે આત્મજ્ઞાનથી કેવલ જ્ઞાન સુધીની પ્રગતિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન, એટલે કે પરિપૂર્ણ જ્ઞાન એવું કેવલ જ્ઞાન, કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવલ જ્ઞાન, અને તેનું સત્ય પરિણામ તે કેવળ સર્વ દુઃખનો અભાવ, એટલે અખંડ, અનુપમ, અનંત, શાશ્વત, પવિત્ર મોક્ષની પ્રાપ્તિ.
એટલે આપણને મોક્ષે પહોંચાડી દીધા. એ સઘળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. એટલે કે જ્ઞાની પુરુષને તો સ્વરૂપ સ્થિતિ કરવી, સ્વરૂપ શ્રેણીએ ચડવું, તેમાં રસ છે અને તે જ મુખ્ય અવશ્ય છે. મુખ્ય જરૂરિયાત એની જ છે. જે જ્ઞાની પુરુષને છે તે જ આપણી જરૂરિયાત છે, કેમ કે આપણે પણ તે પંથે અનુસરવાનું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સુખધામ અનંત સુસંત છવિ દિન રાત્ર રહે તધ્યાનમહી પર શાંતિ અનંત મય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે.